નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 વિષય આપણો સામાજિક વિજ્ઞાન, ધોરણ 8 ની અંદર આપણે લાસ્ટમાં નવું યુનિટની શરૂઆત કરેલી, બરોબર? યુનિટ નંબર 6. યુનિટ નંબર 6 આપણું. ભારતમાં રાષ્ટ્રીય ચળવળ. તો ભારતની અંદર ભારતની આઝાદી અપાવવા માટે ઘણા બધા ક્રાંતિકારીઓ કે જે આગળ આવીને પોતાનો જીવ આપેલો, તેની અંદર આપણે જોઈ ગયા. મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કીધેલું કે જેટલા ક્રાંતિકારીઓના નામ આપણને આવડતા હોય તે તમારે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવવાના. જો તે વિડીયો ન જોયો હોય તો આ વિડીયોની અંદર જેટલા તમારે જ્યાંથી ગૂગલમાં સર્ચ કરવું હોય તો ગૂગલમાં જ્યાંથી તમને નામ ભેગા થાય એ નામ ભેગા કરીને કેટલા નામનું લિસ્ટ થાય છે એ મને કહેજો. ઓકે બેટા? તો આ એક તમારું કામ કે ભારતના ક્રાંતિકારીઓના નામ એકઠા કરવાના. તો એની અંદર આપણે જોયેલું યુનિટમાં ભારતની રાષ્ટ્રીય ચળવળ, ભારતને આઝાદી અપાવવા માટે. તો ભારત આઝાદ થયો એ એક આમ નામ તો થયો નહીં હોય. અત્યારે આપણે જે મોજ શોખની જે જિંદગી જીવી રહ્યા છીએ એ કોના કારણે છે? એ બધા ક્રાંતિકારીઓના કારણે. આમ નામ ભારત દેશ આઝાદ થયો નથી. ઘણી બધી મુશ્કેલીઓ ભારત દેશની અંદર જે લડવૈયાઓ છે, જે ઘડવૈયાઓ છે, ભારતને આઝાદી અપાવવા માટે ઘણા બધા બલિદાનો આપી દીધેલા. એમાં એક ટોપિક જોયેલો, રાષ્ટ્રવાદ. તો રાષ્ટ્રવાદ જે છે એ ઘણા બધા કારણોથી રાષ્ટ્રવાદનું નિર્માણ થયેલું. અંગ્રેજોની કૂટનીતિ હતી, ભાગલા પાડોને રાજ કરો, અંદરો અંદર ઝઘડા કરાવવાના, બરોબર, અને શાસન ભોગવવાનું, શાસન જે છે એ કબજો કરી લેવાનો કોઈ પણ રીતે. જ્યાં અંગ્રેજોને એમ લાગે કે અહીંયા ભય જેવું છે, બરોબર, તો ત્યાં શું કરતા એ લોકો? કાંઈ નહીં, દોસ્તી, મિત્રતા કરી નાખે. અને મિત્રતા એ પાછી કેવી કરે કે ઊંડાણપૂર્વકની મિત્રતા, કોઈને શકે ન જાય કે આ આપણી સાથે દગો કરશે. આવી તો બધી ઘટનાઓ બનેલી એ લોકોની સાથે. અને પછી દગો મળે. જે મિત્ર હોય એ જ્યાં દાખલા તરીકે મિત્ર હોય એને કોઈ મૃત્યુ પામે, કાંઈ પણ એવી ઘટના બને, એટલે ઘટના તો થાય શું? પછી એ શાસન જે છે, બરોબર, એ અંગ્રેજો પોતાના કબજામાં કરી લેતા હતા. તો આ રીતે આપણે બધા અલગ અલગ ટોપિકની આપણે વાત કરેલી. તો વિદ્યાર્થી મિત્રો, હવેનો જે આપણો આગળનો ટોપિક આવે છે એ છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા. પેજ નંબર 35 ઉપર આવી જશું આપણે બધા. હિન્દી રાષ્ટ્રીય મહાસભા, કોંગ્રેસની સ્થાપના, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, INC, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, જેને શું કહેવામાં આવે છે? હિન્દી રાષ્ટ્રીય મહાસભા. હિન્દી રાષ્ટ્રીય મહાસભા. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે, બરોબર, એ આપણે ઇંગ્લિશમાં શું કહીએ? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. રાષ્ટ્રવાદના વિચારને ચોક્કસ દિશા આપવા એક રાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત હતી, જે અંગ્રેજોની સામે ભારતીયોના હિતોની રજૂઆત કરે. એટલે આ એક સંસ્થા છે. ઈ શા માટે સંસ્થાની શરૂઆત થઈ, બરોબર, એના વિશે વાત કરી. પછી રાષ્ટ્રવાદના વિચારોને ચોક્કસ દિશા મળે. શું મળે? ચોક્કસ દિશા. ચોક્કસ દિશા માટે આ સંસ્થાની શું કરવામાં આવી? સ્થાપના કરવામાં આવી. અને ભારતીયોના હિતોની રજૂઆત થવી જોઈએ. ભારતીયોના હિતોની રજૂઆત. કારણ કે થાય શું કે જ્યારે જોઈએ ને ત્યારે અંગ્રેજો કોઈને કોઈ એવો કાયદો લઈને આવે ભારતની અંદર, બરોબર, જેથી કરીને ભારતવાસીઓનું શું થતું? શોષણ. તો ભારતનું હિત શેમાં છે? ભારતના લોકોનું હિત શેમાં છે? બરોબર, એ પણ રજૂ તો કરવું પડશે ને, બરોબર. તો એ રજૂ કરનાર કોણ? તો કે આપણા બધા ક્રાંતિકારીઓ. કારણ કે ઘણા બધા એવા વ્યક્તિ હતા કે જે પરિસ્થિતિને આમ એક્સેપ્ટ કરીને, અપનાવીને પોતાની જિંદગી જીવતા હતા. અને જેને ભારતની આઝાદી માટે કે લોકો માટે સમર્પિત થઈ જવું હતું, બરોબર, એ લોકો માટેની એક સંસ્થાની સ્થાપના થઈ, એટલે કે
ચોક્કસ રાષ્ટ્રવાદને કોઈ એક દિશા, જે રાષ્ટ્રવાદી જેટલા છે એને કોઈ દિશા મળે ને એના માટેની એક આ શું હતી? શરૂઆત. સોરી. હિન્દી રાષ્ટ્રીય મહાસભા ની સ્થાપના પહેલા ભારતમાં કેટલીક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી. બરોબર, જો આપણે કોષ્ટક જે છે, બરોબર, પેજ નંબર તમે 35 ઉપર તમે જોઈ શકો છો. આ એક શું છે? કોષ્ટક છે. આ બધા અલગ અલગ શું હતા? સંગઠનો હતા. શું હતા? એક સંગઠન. બરોબર, એને આવરી લેતું એક સંગઠનની શું કરવામાં આવી? સ્થાપના. જોઈએ કઈ કઈ હતી? બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન ક્યાં હતું? કોલકાતા. બોમ્બે એસોસિએશન મુંબઈમાં. મદ્રાસ નેટિવ સભા ચેન્નઈમાં. પુના સાર્વજનિક સભા પુણેમાં. ઇન્ડિયન એસોસિએશન કોલકાતા અને ગુજરાત સભા અમદાવાદમાં. તો આ જે હતા એ હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે છે એની અગાઉના સંગઠનો હતા. હવે જે સ્થાપના થઈ એ પહેલાના જે સંગઠનોની આપણે વાત કરી. તો આ બધી ઘણી બધી સંસ્થાઓ પહેલા પણ ભારતની આઝાદી માટે, ભારતની રાષ્ટ્રીય ચળવળો માટે કામ કરતી હતી. આ બધી જ સંસ્થાઓને હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટેનું વાતાવરણ તૈયાર કર્યું. બરોબર, તો આ જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા પહેલાના સંગઠનો જે છે એને નિર્બળ ગણી શકાય નહીં, કારણ કે એ બધા સંગઠનો હતા. બરોબર, એના જ કારણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની શું થઈ? સ્થાપના થઈ, એમ કહે છે. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની જે સ્થાપના થઈ, બરોબર, એમાં સ્થાપના માટે નિવૃત્ત અંગ્રેજ અધિકારી જેનું નામ હતું A.O. વ્યુમ, અંગ્રેજ નિવૃત્ત અધિકારી હતા. કોણ હતા? અંગ્રેજ નિવૃત્ત અધિકારી. A.O. વ્યુમ. સર એલન ઓક્ટેવિયન વ્યુમ એનું આખું નામ છે. એલન ઓક્ટેવિયન વ્યુમ. હવે જો આ અંગ્રેજ નિવૃત્ત અધિકારી હતા. હવે આપણી ટેક્સ્ટ બુકમાં એના વિશે કઈ આપણને બહુ એટલી બધી માહિતી અને ડિટેલમાં નથી આપી, પણ હું તમને જણાવું. ઘટના એવી થયેલી કે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયેલો. ભલે એમાં આપણે નિષ્ફળ ગયા, પરંતુ ઘણા બધા લોકોની અંદર જાગૃતિ આવી ગઈ. એટલે અંગ્રેજો લોકોને એક ભય રહી ગયેલો કે આ બધા પાછા ભેગા ન થાય. બરોબર, અસંતોષ તો બધાને હતો તે, એટલે તો અસંતોષને કહેવાય ને આમ એક જ્વાળા જગતી હતી એમ લોકોની અંદર. એ જ્વાળા ક્યારે પાછી બીજી વાર કયા સ્વરૂપે બહાર આવે, બરોબર, એ બાબતના કારણે અંગ્રેજો ભયભીત હતા. એટલે અંગ્રેજોએ શું કીધું? ભાઈ આ જેટલા રાષ્ટ્રવાદી લોકો જે છે ને એ લોકોની એક સંગઠન બનાવીએ. એમાં આ વિચારનાર આ લોકો અંગ્રેજ લોકો. કોણ હતા? અંગ્રેજ લોકો. કે ભાઈ એક સંગઠન બનાવીએ જેથી કરીને એ લોકો જે છે, બરોબર, ભારતીય લોકોને આપણે આપણા અંકુશમાં રાખીએ એ લોકોને. બરોબર, જેથી કરીને લોકોમાં જાગૃતિ આવેલી છે અને એના જ કારણે બીજો 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ જેવું બીજું એક કાંઈ પણ એવી ઘટના ન બને એના માટે આ લોકોએ કૂટનીતિ દ્વારા આ સ્થાપના કરવામાં આવેલી હતી. પરંતુ એ નિષ્ફળ જાય છે પછી તો. એટલે શું કીધું આપણને? હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે નિવૃત્ત અંગ્રેજ અધિકારી A.O. વ્યુમ નો ફાળો મહત્વનો છે. તેમણે અંગ્રેજ સરકારને, ભારતીય પ્રજાને અંગ્રેજો સામે ફેલાયેલો આક્રોશ અને અસંતોષથી શું કર્યા? વાકેફ કર્યા. તેઓનું માનવું હતું કે જો આ અસંતોષ કે આક્રોશ રોકવામાં નહીં આવે તો ઈસવીસન 1857 નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરી નિર્માણ પામશે. આવી ગયું જે કીધું એ. શું કીધું? કે જો જે લોકોની અંદર આક્રોશ હતો એને દબાવી દેવા માટે એની શું કરવામાં આવેલી? સ્થાપના કરવામાં આવેલી. 28 ડિસેમ્બર 1885 ની અંદર શું થયેલી? એની સ્થાપના થયેલી. કોની? તો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, હિન્દી રાષ્ટ્રીય મહાસભા. કોંગ્રેસનું પ્રથમ અધિવેશન એટલે આ લોકોનું એક સંગઠન થઈ ગયું. પહેલું જે ક્યાંક ને ક્યાંક તો મળ્યું હશે. એ પ્રથમ અધિવેશન જે છે એ ક્યાં મળેલું? તો કે મુંબઈમાં મળેલું. ક્યાં મળેલું? મુંબઈ. હવે મુંબઈમાં ક્યાં? તો હજી એને પેસિફિક આપણને જગ્યા કીધી, લોકેશન આપ્યું. ગોકુલદાસ તેજપાલ, ગોકુલદાસ
તેજપાલ સંસ્કૃત પાઠશાળા. સંસ્કૃત પાઠશાળાની અંદર આ લોકો બધા ભેગા થયા. ક્યાં? તો કે મુંબઈમાં. મુંબઈમાં ક્યાં? ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાની અંદર પ્રથમ અધિવેશન ત્યાં મળ્યું. ક્યાં મળ્યું? પ્રથમ અધિવેશન. કેટલા સભ્ય હતા? તો કે 72 સભ્ય હતા. સભ્ય કેટલા હતા? 72 જણા ભેગા થયેલા. બરોબર. જો એક આ તમને ફોટો તમને જે દેખાતો હશે ટેક્સ્ટ બુક ની અંદર તમારે, બરોબર, આ 72 સભ્ય પ્રથમ અધિવેશનનો એક આ ફોટો છે. તો વ્યોમેશ હવે એની અંદર તે પાછું અલગ અલગ બધા ભાગ ભજવેલો હશે. તો એની અંદર પ્રતિનિધિ તરીકે કોણ રહેલું? હવે આ સભા હશે, એક વ્યક્તિએ પ્રતિનિધિત્વ કરેલું જ હશે, જેનું નામ શું હતું? વ્યોમેશ ચંદ્ર બેનર્જી. શું નામ હતું? વ્યોમેશ ચંદ્ર બેનર્જી. બરોબર. આ અધિવેશનના પ્રમુખ હતા. દાદાભાઈ નવરોજી, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગણ, ગોપાલ કૃષ્ણ ગોખલે, આ બધા અલગ અલગ જગ્યાના આગેવાનો હતા જે આ પ્રથમ અધિવેશનની અંદર ભેગા થયેલા હતા. તેના પ્રથમ તબક્કાના જો આપણે વાત કરીએ, પ્રથમ તબક્કાની હવે વાત શરૂ થાય છે. તો પ્રથમ તબક્કાના ઈસવીસન 1885 થી લઈને 1905 આ એનો પ્રથમ તબક્કો કહેવાય. શું કહેવાય? પ્રથમ તબક્કો. તો આને અલગ અલગ ભાગની અંદર એને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને વહેંચેલું છે. આ એના વિશે આપણને વાત કરી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની અંદર પ્રથમ તબક્કા. પ્રથમ તબક્કાની કામગીરી શું રહેલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની? તો જોઈએ. અને એનો સમયગાળો જે છે 1885 થી લઈને 1905 આ એનો પ્રથમ તબક્કાનો સમયગાળો. આ સમયગાળા દરમિયાન મહાસભાએ સરકાર સામે રાજકીય હકો, આર્થિક સામાજિક વિકાસ, શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓ અંગ્રેજ સરકારને અવગણી હતી. આમ છતાં માંગણીઓને ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો. શું વાત કરી? કયા કયા પ્રથમ તબક્કાના અંદર કામગીરી રહેલી? તો પહેલું એને શું આપણને કીધું? રાજકીય હક અપાવવાનું. કયા હક અપાવવાનું? રાજકીય હક મળવાનું. બીજું એને કીધું આર્થિક અને સામાજિક વિકાસ. આર્થિક અને સામાજિક વિકાસ. જો મિત્રો અહીંયા તમને નહીં દેખાય પણ હું બોલતો જાઉં છું એટલે જોડે જોડે તમે લખતા જજો, કારણ કે જે લાઇટ જે છે એનો પ્રકાશ જે છે એનું રિફ્લેક્શન અહીંયા પડે છે એટલે અમુક શબ્દ નહીં દેખાય તો હું બોલતો જાઉં છું, એટલે ચિંતા નહીં. એટલે રાજકીય હકો, આર્થિક હકો અને શૈક્ષણિક પ્રગતિ. શૈક્ષણિક બાબતની અંદર પ્રગતિ એટલે શૈક્ષણિક હક જ કહેવાય ને, હક. તો શિક્ષણની બાબતોમાં શું મળવી જોઈએ? પ્રગતિ. આવી બધી માંગણીઓ પ્રથમ તબક્કાની અંદર કરવામાં આવેલી હતી. પણ અંગ્રેજ સરકારે શું કરી? આ તમામ પ્રકારની માંગણી જે છે શું કરવામાં આવી? અવગણવામાં આવેલી. આમ છતાં માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો. મહાસભાએ ધારાસભાના વિસ્તાર કરવાની માંગણી કરી. લશ્કરી ખર્ચ ઘટાડવું, કરવેરા ઘટાડવા, ખેડૂતોને દેવામાં રાહત આપવી. જો આ બધા જ પ્રથમ કામગીરીની શું છે? તબક્કાની કામગીરી છે. કયું કયું કીધું? કે ધારાસભાના વિસ્તારની માંગણી કરવાની. ધારાસભા. હવે ધારાસભા એટલે શું એ આપણને ખબર છે. જેને ખબર હોય મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, ધારાસભા થાય શું? ધારાસભા નો જે વિસ્તાર જે છે, બરોબર, એને વધારવાનો. ધારાસભા વિસ્તાર માંગણી એક કરી. બીજી કઈ કરી? લશ્કરી ખર્ચ ઘટાડો. લશ્કરી ખર્ચ ઘટાડવું. ત્રીજું શું કીધું? ખેડૂતોને દેવામાં રાહત. ખેડૂતોને
દેવામાં રાહત. બરોબર, આ બધા શું હતા? પ્રથમ તબક્કાની કામગીરીના આપણે બધા પોઈન્ટ જોઈ રહ્યા છીએ. ઓકે, તો આ પ્રથમ તબક્કાની કામગીરી રાહત આપવાની. સિવિલ સેવા પરીક્ષા ભારત અને લંડન એક સાથે લેવાય. જો આ પ્રથમ તબક્કાની કામગીરી જો જે હાલે છે, કારણ કે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી જણાવો. ઓકે, ચાલો હજી ઘણી બધી છે એટલે લખતા જજો. સિવિલ સેવા પરીક્ષા શું નામ છે? સિવિલ સેવા પરીક્ષા લંડન અને ભારત માં એક સાથે લેવી. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય માંગણી કરેલી. અભિવ્યક્તિ આપણે બંધારણના લક્ષણો જોઈ ગયા, યાદ છે પ્રથમ સત્રની અંદર. બરોબર, તો આ શબ્દથી આપણે બધા પરિચિત છીએ એટલે ઊંડાણપૂર્વક હું માહિતી એમાં આપતો નથી. પ્રથમ તબક્કાના ઉદ્દેશો અને કાર્યને જોતા કહી શકાય કે મહાસભા બંધારણીય અને લોકશાહી પદ્ધતિ દ્વારા અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરતી હતી. પ્રથમ તબક્કાની જે કામગીરી છે બરોબર, અંગ્રેજ સરકારના અમુક જે માંગણી અરજી સ્વરૂપે જે લોકશાહી જે છે બરોબર, એ પદ્ધતિનો અમલ ન થતો હોય, બંધારણ મુજબ એ લોકો અમલ ન કરતા હોય, એટલે અંગ્રેજ સરકારના અનીતિ ભર્યા વલણોનો વિરોધ કરવો. શું કરવો? એટલે અંગ્રેજો જે છે કોઈ પણ નિયમો ઘડતા, પોતાની જાતે ઘડતા, એ નિયમોને આધીન કોઈ રહેતા નહીં, તો એના કારણે ઘટના શું બનતી કે ભારતીય લોકોનું શોષણ થતું. આ શોષણને અટકાવવા માટે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના લોકો જે છે એ શું કરતા? એનો વિરોધ કરતા હતા. બહુ મજબૂત સંગઠન બની ગયેલું. હજી હિન્દી રાષ્ટ્રીય મહાસભા વિશે આપણને પરિચય એટલો બધો નહીં હોય, પરંતુ જે 1885 થી દર વખતે અલગ અલગ પ્રકારની કોઈ પણ અલગ અલગ જગ્યાએ દર વર્ષે આ જે છે અધિવેશન મળતું અલગ અને દર વખતે આમાં કેમ પ્રતિનિધિ વ્યોમેશચંદ્ર બેનર્જી અલગ વ્યક્તિ રહેતા અને પોતાની રજૂઆત કરતા અને લોકોમાં ક્રાંતિકારીઓના બીજ રોપતા. ઘણા બધા લોકો જે છે એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાઓની સાથે જોડાયેલા હતા. ક્રાંતિકારીઓ ઘણા બધા એની સાથે હતા. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, સુભાષચંદ્ર બોઝ જે છે બરોબર, એ પણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સાથે જોડાયેલા રહેતા. તો આવા તો ઘણા બધા વ્યક્તિઓ જે થઈ ગયેલા છે બરોબર, પરંતુ આ પ્રથમ તબક્કાની કામગીરીના થી જ તે અંગ્રેજ લોકો આમ ચોકી ઉઠેલી. એટલી બધી ઘટનાઓ, કેટલા બધા ક્રાંતિકારીઓ ધીમે પ્રથમ અધિવેશનમાં 72 જણા જ ખાલી ભેગા હતા. પછી તો તમે વાત જ જવા દો, અસંખ્ય લોકો બધા ભેગા થવા લાગ્યા. પછી આગળ વાત કરીએ તો આ એમનો વિરોધ કરવાની નીતિ હતી. જે ચર્ચાઓ થતી, ત્યાં ઠરાવો થતા બરોબર, પોતાની માંગણીઓ અરજી સ્વરૂપે વાઇસરોય પાસે મોકલાતી. એટલે આ જે સંગઠન મળતું ત્યારે જે કાંઈ મુદ્દાઓની ચર્ચા થતી બરોબર, એમાં પેલા અંગ્રેજ લોકો બેઠતા. કારણ કે સ્થાપના કોના દ્વારા, કયા અધિકારી દ્વારા એનું સલાહ સૂચન? તો કે એલન ઓક્ટેવિયન હ્યુમ દ્વારા. બરોબર, તો એ લોકો તો અંગ્રેજ લોકો હતા, પછી એ લોકોનો વિરોધ કરવા લાગ્યા બરોબર. એટલે એ લોકો ધીમે આમાંથી શું થતા, રસ ઉઠી ગયો અને એટલું શું થઈ ગયું કે ક્રાંતિકારી વ્યક્તિઓ માટેનું જ આ સંગઠન થઈ ગયું. ભારતને આઝાદી અપાવવા માટે, ભારતને સાર્વભૌમત્વ બનાવવા માટે, લોકશાહી બનાવવા માટે આપણે જે બંધારણના લક્ષણો જોઈ ગયા બરોબર, એ બધા જ લક્ષણોને આધીન આ લોકો બધા કામ કરવા લાગ્યા. અંગ્રેજોની જે દમનકારી નીતિઓ જે હતી એ નીતિઓનું શું કરવાનું? તો કે વિરોધ કરવાનો. આ પ્રકારની પ્રવૃત્તિની શું થવા લાગી? શરૂઆત થવા લાગી.
હવે ઘટના એવી થાય છે, પછી આ જે ઠરાવ ને એવું પસાર થાય એટલે વાઇસરોય ને મોકલી દેવામાં આવતું. વાઇસરોય એક્સેપ્ટ કરે ન કરે, જો એક્સેપ્ટ કરે તો સારી બાબત કહેવાય, ન કરે તો એનો શું કરવાનો, વિરોધ કરવામાં આવતો. એટલા બધા અલગ અલગ વ્યક્તિઓ જે છે એ બધા આ સાથે જોડાવા લાગ્યા. પછી થાય છે એવું કે આ પ્રકારના નરમ કે મવાળવાદી વલણને ધીમે ધીમે મવાળવાદી નેતા તરીકે ઓળખવામાં આવતા. એટલે સુરતની અંદર અધિવેશન મળેલું 1907 ની અંદર. જો હવે આમાં બધી માહિતી આપણને એકી સાથે ભેગી નથી કરી દીધી, ઘણી બધી ઘટનાઓ આની વચ્ચે બની ગયેલી. આ 1905 થી આપણે ઉપર જતા રહ્યા. હવે કેમ કે 1905 ની અંદર બંગભંગ આંદોલન થાય છે, બરોબર, જે આપણે ભણવામાં આવતું નથી. એ જે બંગભંગ આંદોલન થયું, બંગાળના જે ભાગલા પડ્યા, બરોબર, એના કારણે લોકોમાં આવેલી ક્રાંતિ, બરોબર, એ બધામાં દેખાવા લાગી. એટલે સુરતની અંદર એક અધિવેશન મળે છે 1907 ની અંદર. આ 1907 ની અંદર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના બે ભાગ પડી જાય છે, જે એક મવાળવાદ અને એક નરમ મિજાજ વાળું, નરમ અને મવાળ, બરોબર. આમ બે શું થઈ જાય છે, ભાગ પડી જાય છે. મવાળવાદી નેતાઓએ હિન્દના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી રાષ્ટ્રીય ચેતના માટેની ભૂમિકા તૈયાર કરી. આ જ સમયગાળામાં દરમિયાન કોંગ્રેસના બાળ ગંગાધર તિલક, લાલા લજપતરાય, બિપિન ચંદ્ર પાલ જેવા નેતાઓએ કોંગ્રેસી મવાળ જે છે નીતિમાં આમૂલ શું કર્યા, એમને પરિવર્તનની માંગણી કરી. એટલે મવાળવાદી નેતાની વાત કરી. મવાળવાદી નેતા લાલ, બાલ અને પાલ. લાલ એટલે લાલ એટલે શું થશે બેટા, લાલા લજપતરાય. બાલ એટલે શું થશે, બાળ ગંગાધર તિલક. અને પાલ એટલે શું થશે, બિપિન ચંદ્ર પાલ. એટલે આ ત્રિપુટી કહેવાય. લાલ, બાલ અને પાલની શું હતી, ત્રિપુટીઓ હતી. એમને શું કર્યું, ઘણા બધા પરિવર્તનોની શું કરી, માંગણી કરી. આ વિનંતી કે પ્રાર્થના કરવાની કોંગ્રેસની નીતિની જે ટીકા કરી, તેઓ કહેતા સરકારના નેક ઈરાદા પર વિશ્વાસ કરતા આપણે આપણી શક્તિ પર વિશ્વાસ રાખવો જોઈએ. શું કહેતા, કે સરકારના નેક ઈરાદા કરતા, બરોબર, વિશ્વાસ રાખીએ કરતા આપણે આપણી શક્તિ ઉપર, આપણી પાસે જે શક્તિ જે છે, બરોબર, એના ઉપર આપણે વધારે વિશ્વાસ રાખવો જોઈએ. એટલે જહાલવાદી તરીકે જે છે એ ઓળખાય છે તેઓ. અને ટિળક મહારાજે તો એવું કીધું, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તેને હું લઈને જ જંપીશ. આ વાક્ય કોણ બોલેલું, બાળ ગંગાધર તિલક. આ વન લાઇનર માં પૂછાય છે બેટા, આ ખાસ યાદ રાખજો. વાક્ય તમને આપી દીધેલું છે કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તેને હું લઈને જ જંપીશ. આ વાક્ય કોણ બોલેલું, તો જવાબમાં શું આવશે, બાળ ગંગાધર તિલક. ઓકે. લાલ, બાલ અને પાલની કામગીરીના પરિણામે જાગૃત થયેલો હિન્દુ યુવા વર્ગ ઉત્સાહી, આત્મવિશ્વાસી અને આક્રમક હતો. બરોબર, લોકોમાં શું આવેલી, આમ જાગૃતતા આવી ગયેલી, આમ કામ કરવાની શક્તિ આવી ગયેલી. કેમ કે આ બધા લાલ, બાલ અને પાલ જે છે ઉગ્રવાદી નેતા હતા. બરોબર, સ્વરાજ જોઈએ અમારે. શું જોઈએ, સ્વરાજ. આપણું રાજ હોવું જોઈએ, સ્વરાજ. બરોબર, આ હતું પ્રથમ તબક્કાની કામગીરી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આની અંદરથી જે કાંઈ વન લાઇનર નીકળતા હોય એ તમારે બેટા હોમવર્કમાં લાવવાના. અને આપણો જે હોમવર્કની અંદર જે સવાલ રહેશે એ રહેશે હિન્દી રાષ્ટ્રીય મહાસભા વિશે લખો. તો આયા સુધી આપણે રાખીએ. અસ્તુ મિત્રો.